તો આપણે ગૌતમ સ્વામીના બે ભાવ જોયા ને. પહેલા ભાવમાં મંગલ શેઠ હતા, અનશન કર્યું, પાણી માટે તરફડ્યા, દુર્ભાવના ઉત્પન્ન થઈ, અને મારા કરતાં તો પાણીના જીવો સારા એમ એ બી ભાવના થઈ, અને એના આર્ત ધ્યાનમાં ઉતરી ગયા અને મરીને માછલું થયા, બરાબર. અને બીજા ભાવમાં પછી એક ભગવાનના આકારનું માછલું પોતે જોઈ અને એમને જાતે સ્મરણ જ્ઞાન થયું, અને પછી ત્યાં પણ એમણે અનશન સ્વીકાર્યું. યાદ છે ને આટલું? પહેલો ભાવ ને બીજો ભાવ. હવે એમનો ત્રીજો ભાવ જોઈએ આપણે. દેવ બન્યો. એ કીધું મેં? ખાલી કીધું દેવ બન્યો. હા, મેં તમને વૈમાનિક દેવ બધા સમજાવ્યા ને, પહેલું દેવલોક બીજું દેવલોક. તો પહેલું દેવલોકમાં એ સુધર્મ, એ પહેલું દેવલોકનું નામ સુધર્મ છે, અને એમાં પોતે દેવ તરીકે ઉત્પન્ન થયા, અને એમનું નામ જ્યોતિર્માલી દેવ. હા, અને એમની દેવાંગનાનું નામ જ્યોતિર્મતી. અને મેં ના કીધું આયુષ્ય બહુ મોટા હોય દેવોના, એમનું 4 પલ્યોપમનું આયુષ્ય હતું. પલ્યોપમ યાદ છે? બહુ વખત પહેલાં શીખવાડેલું, યાદ છે તને? તો 4 પલ્યોપમનું આયુષ્ય. હવે એટલો સમય આ દેવોનું આયુષ્ય, નારકોનું આયુષ્ય કેવું હોય? નિરુપક્રમ, એટલે એ વચ્ચેથી ખતમ ના થાય. તો એ 4 પલ્યોપમનું આયુષ્ય એમને ભોગવવું જ પડે. પણ દેવોને સુખી હોય તો સુખમાં એ આયુષ્ય નીકળી જાય, પણ ત્યાં ઈર્ષ્યા ને બધું છે જ. હવે આ જ્યોતિર્મય દેવ પહેલાં દેવલોકમાં ઉત્પન્ન થયા, પછી ઉત્પન્ન થાય ત્યાં દેવ પુસ્તક હોય, એટલે દેવ પુસ્તકમાં બધા આચાર લખેલા હોય કે દેવોએ શું કરવાનું એમ. એટલે એ દેવ પુસ્તક વાંચ્યું, અને એમાં એના દેવલોકના આચાર મુજબ એમણે પહેલાં સ્નાન કર્યું, પછી બધા વસ્ત્ર આભરણ એ બધું પહેર્યું. હા, પછી બધી ત્યાં રહેલી શાશ્વતીજીની પ્રતિમાઓની પૂજા કરી, અને પછી પોતે દેવના ભોગવિલાસ ભોગવવા લાગ્યા. અને લાસ્ટ ટાઈમ સમજાયું હતું ને કે ઓલા માછલાના ભાવમાં જે એમનો મિત્ર હતો ને સુધર્મા, એને પોતે પીઠ પર બેસાડીને એને કિનારા પર મૂક્યો હતો, એ ડૂબતો હતો, બરાબર ને? મારી ભૂલ થતી જ કહેજો. તો પછી એને પણ વૈરાગ્ય આવ્યો સુધર્માને, અને પછી એણે આખું જીવન એણે ખૂબ ધર્મની આરાધના કરી, અને સારા ભાવમાં શુભ લેસ્યા, લેસ્યા એટલે આત્માના ભાવ. તો શુભ લેસ્ય સહિત એ મરણ પામ્યો, અને એ પણ એ પહેલાં દેવલોકમાં જ ઉત્પન્ન થયો, સુધર્મા દેવ તરીકે. સૌધર્મેન્દ્ર ઇન્દ્ર બન્યો. પહેલાં દેવલોકમાં એ સૌધર્મેન્દ્ર ઇન્દ્ર બન્યો. ભગવાનને આ હોય ને જન્મ કલ્યાણ ગુજરાન, ત્યારે આવે ને ઇન્દ્ર, તો સુધર્મા જ આવે ને માની પાસે. ભગવાન જેને હોય ને એ માતા પાસે આવે, અને એમને વિનંતી કરીને કે અમે એમને મેરુ પર્વત પર લઈ જઈને અમે એમનો જન્મ મહોત્સવ ઉજવશું. જે આપણે સ્નાત્ર બનાવીએ છીએ એ આખું જન્મ મહોત્સવનું વર્ણન છે. મેં આખું સ્નાત્રનું મતલબ આખું સમજાવેલું છે, એ ઓડિયો હું તને આપીશ, સાંભળજો. દેવને હું કરીશ તમને. તો ભગવાનનો જન્મ કેવી રીતના ઉજવે દેવો એ સમજાવ્યું છે, તે સાંભળે. તો આ પણ શું બન્યું? સૌધર્મેન્દ્ર દેવ બન્યો. અને પછી એને પોતાના દેવોને તો અવધિ જ્ઞાન હોય ને, એને પોતાના જ્ઞાનનો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે મારા પૂર્વભાવના બધા સ્નેહી સ્વજનો બધા ક્યાં છે, શું છે. હા, તો એની નજરમાં આ જ્યોતિર્માલી દેવ
એના નજરમાં આવ્યો. કોણ હતો જ્યોતિર્મય દેવ? ઓરિજિનલ ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામીનો દેવ. અને આ સૌ ધર્મેન્દ્ર સુધર્માનો દેવ. અને ઓન ધેટ ટાઈમ આને પણ ઉપયોગ મૂક્યો હતો જ્ઞાનનો જ્યોતિર્માલી દેવે, અને એને પણ આ સૌધર્મ દેવેને પણ દેખાયો. એટલે એને એના પ્રત્યેનો જે જૂનો પ્રેમ હતો તો એને મળવા માટે ચાલ્યો. કોણ? જ્યોતિર્માલી દેવ સુધર્મા દેવને મળવા માટે ચાલ્યો. અને સુધર્મા દેવે પણ આને આવતો જોયો તો એ પણ એની સામે આવ્યો અને બંને બહુમાનપૂર્વક એને પોતાના વિમાનમાં લઈ ગયો. અને આગલા ભાવનો પરસ્પર પ્રેમ હતો એટલે એકબીજાને મળીને ખૂબ આનંદ થયો. અને પછી તો આ બંને એક સાથે બધી ધર્મકરણી કરવા લાગ્યા. ક્યારેક કોઈ શાશ્વત તીર્થોની યાત્રા કરવા જાય, ક્યારેક પ્રભુના કલ્યાણક ઉજવવા જાય, ક્યારેક સંવત્સરમાં દેશના સાંભળવા જાય. આ રીતના બંને સમય પસાર કરવા લાગ્યા અને આરાધના પણ કરવા લાગ્યા. હવે ત્યાં પણ આપણી જેમ અહીંયા બી ખરાબ માણસો હોય, ગુંડા લોકો હોય, એમ દેવોમાં પણ એવા દુષ્ટ દેવો હોય. તો કોઈ દુષ્ટ દેવે આ સૌધર્મેન્દ્રને ઇન્દ્રાણીનું અપહરણ કર્યું, એને ઉપાડી લઈ ગયો. હા, તો અને ત્યાંથી ભાગી ગયો એ અને ક્યાં વિલીન થઈ ગયો. પણ ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રને તો ખૂબ ક્રોધ આવ્યો અને એટલો બધો ક્રોધ આવ્યો ને એને તરત જ બીજા દેવોની ટીમ બનાવી. એમાં એ પોતે સુધર્મા પણ હતો અને આ મંગળ શેઠનો જીવ, આ ગૌતમનો જીવ જ્યોતિર્માલી દેવ એ પણ હતો. અને દેવો એની પાછળ દોડ્યા અને પેલો દુષ્ટાત્મા આગળ નહીં. 6 મહિના સુધી એણે આ લોકોને હંફાવ્યા. બોલે દેવો પણ દેવને પકડી ના શકે. 6 મહિના સુધી એની પાછળ પડ્યા. અને અંતે એને આ ઇન્દ્રાણીને એના પંજામાંથી છોડાવી અને ઓલા દેવતાને પકડી, ઓલા દેવને પકડીને એને દેવલોકમાંથી જ કાઢી મૂક્યો એને. હવે અમુક ટાઈમ એવો આવે ને તો માણસનું મન ફરી જાય, એમ દેવોનું મન પણ ફરી જાય. ઇન્દ્રાણી તો આવી ગઈ, પણ આ જે સૌધર્મ દેવ હતો ને એનું મન આખું વિચલિત થઈ ગયું. ઘણીવાર મન વિચલિત થઈ જાય ને તો કોઈ માણસ વૈરાગ્ય પર ચડી જાય ને દીક્ષા લઈ લે તો કોઈ ખોટા માર્ગે ચડી જાય. એમાં ખોટા માર્ગે ચડી ગયો. ત્યાં બી આવું હોય, દેવોમાં બી દેવીઓ, વેશ્યા જેવી દેવીઓ પણ હોય. હા, તો આ એના રવાડે ચડી ગયો. તો ઇન્દ્રાણીને બહુ દુઃખ થયું. એના વિયોગનું દુઃખ નહોતું થયું એટલું એને આનું દુઃખ થયું. અને એ આ જ્યોતિર્માલી દેવની મદદ લેવા માટે ગઈ. જ્યોતિર્માલી દેવ પણ એની મદદ કરી અને એણે સુધર્માને પ્રતિબોધ કર્યો, એને સમજાવ્યો એને. અને એણે આ બધો સંગ કુસંગે ચડી ગયો તો એ સંગ એનો એણે બંધ કરાવ્યો, એમાંથી બહાર કાઢ્યો એને. હા, અને આ 4 પલ્યોપમનું આયુષ્ય કોનું હતું? ગૌતમ સ્વામી. હા, શું નામ હતું ગૌતમ સ્વામીનું? જ્યોતિર્માલી. હા, એ 4 પલ્યોપમનું આયુષ્ય એણે પૂરું કર્યું. પછી આ 4 પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી અને આ જ્યોતિર્માલી દેવ, એટલે આપણે 3 ભાવ થઈ ગયા ગૌતમ સ્વામી. વૈતાઢ્ય પર્વત પર, એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જ પાછો. મહાવિદ્ય ક્ષેત્રમાં પુષ્પકલાવતી વિજય પણ એ જ. અને એમાં એ વૈતાઢ્ય પર્વતનું નામ છે વૈતાઢ્ય પર્વત. એમાં વિદ્યાધર કુમાર તરીકે એ પેદા થયો. એના પિતાનું નામ વેગવંતી નહીં, એના પિતાનું નામ સુવેગ અને એનું નામ પડ્યું વેગવાન. અને એ જે સુવેગ હતા ને
એ વેગવંતી નગરીના રાજા હતા. હા, વિદ્યાધરની મોટી નગરી હતી, એમાં બધા વિદ્યાધર રહે. તમને વિદ્યાધર નહીં ખબર હોય? વિદ્યાધર ખબર છે? એ લોકો એવી બધી વિદ્યાઓ જાણતા હોય ને કે જેનાથી એ લોકો આકાશમાં ઉડી શકે, કેટલી બધી સિદ્ધિઓ એમને પ્રાપ્ત થાય. પણ એ શેનાથી? વિદ્યાથી. વિદ્યાની સાધના કરવી પડે, અને સાધના સફળ થાય તો એ વિદ્યા એમને સિદ્ધ થાય. અને વિદ્યા સિદ્ધ થાય એટલે એ વિદ્યાનું એ સ્મરણ કરે, જેમ આપણે મંત્ર બોલીએ એમ એ વિદ્યાનું સ્મરણ કરે એટલે એ પ્રમાણે એમને આકાશ ગમન કરી શકે. તો હજી બી એવા લોકો છે? અહીંયા નથી, મહાવિદ્યા ક્ષેત્રમાં છે. અહીંયા ચોથારામાં હોય. તો ત્રીજા જેમ તીર્થંકરો હોય ને ચોથારાના અંત સુધી, એમ આ બધી વિદ્યાઓ પણ હોય. પછી ધીમે ધીમે બધું લુપ્ત થતું જાય અહીંયા. તો હવે એ બન્યો સુવેગ નામનો, વેગવાન નામનો વિદ્યાધર બન્યો. અને રાજાનો દીકરો હતો, એટલે એકદમ સુખમાં ભોગ ભોગવતો. અને એને ઉંમરલાયક થયો એટલે એને રાજકન્યાઓ જોડે એને લગ્ન થયા. અને પોતે ખૂબ આનંદથી જીવવા લાગ્યો. પણ એને એક વખત એમ થયું કે હું વિદ્યા સિદ્ધિ કરું, એટલે કે વિદ્યા મેળવું. એક મિનિટ. બંધ કર. એટલે એને વિદ્યા શીખવાની ઈચ્છા થઈ, એટલે એ કોઈ તીર્થમાં પહોંચ્યો, લૌકિક તીર્થમાં. અને એને તો આ વંશ વારસાથી વિદ્યાઓ મળેલી, એની સાધના કરવી પડે. એટલે એણે સાધના શરૂ કરી. હવે જે સાધના શરૂ કરી વિદ્યાની, પહેલી વિદ્યાની જે સાધના શરૂ કરી, 15 દિવસ સુધી એનો જાપ કર્યો. તો 15 દિવસ સુધી ખાલી 1 મુઠ્ઠી અડદ ખાય અને 3 ઘૂંટના પાણી રોજ. આટલું જ, 1 મુઠ્ઠી અડદ ને 3 ઘૂંટના પાણી. 15 દિવસ સુધી એનો જાપ કર્યો, પણ એને વિદ્યા હજી સિદ્ધ થઈ નહીં. એટલે પછી બીજા 15 દિવસ જાપ કર્યો. બીજા 15 દિવસમાં એને શું ચેન્જ કર્યું કે અડદના બદલે ચોખા લેતો. હા, તો બીજા 15 દિવસમાં પણ એને વિદ્યા સિદ્ધ થઈ નહીં. પણ એ પોતે થાક્યો નહીં. ઘણા છોડી દે કંટાળીને કે નથી થતું, પણ એ પોતે એનાથી થાક્યો નહીં. અને એને એનાથી પણ જોરદાર તપ શરૂ કર્યો. હવે ખાલી 1 મુઠ્ઠી ચણાનો આટો અને 1 ખોબો પાણી, એટલે 1.5 મહિનાનો તપ આનો થયો, વિદ્યાની સાધના. હા, તો હવે વિદ્યા સિદ્ધ થવાનું નજીક આવ્યું. પણ એને આ ક્યારે પણ આ બધી વિદ્યાઓ સિદ્ધ કરતા હોય, આ માંત્રિક તાંત્રિકો એમના મંત્ર સિદ્ધ કરતા હોય, તો એ સિદ્ધ થતાં પહેલાં ખૂબ ઉપસર્ગ આવે. તો આને પણ એવા ઘણા ઉપસર્ગ આવ્યા એને, તો પણ એણે એ બધા સહન કર્યા. ઘણા તો ડરીને ભાગી જાય, છોડી દે, પણ આણે છોડ્યું નહીં. તો 2 મહિનાના અંતે એને 2 વિદ્યા સિદ્ધ થઈ, ગૌરી અને ગંધારી. આ 2 વિદ્યા સિદ્ધ થઈ. પછી આ પાલિતાણાની યાત્રા કરવા માટે એ ભરત ક્ષેત્રમાં આવ્યો. યાત્રા કરીને એવું કઈ રીતના ભરત ક્ષેત્રમાં આવ્યું છે? વિદ્યા સિદ્ધ કરીને, આકાશ ગમન કરીને. તો મહાવિદ્યા ક્ષેત્રમાં આ વિદ્યા સિદ્ધ કરી અને વિદ્યાના બળથી એ અહીંયા ભરત ક્ષેત્રમાં આવ્યું. વિદ્યાધર આવી શકે, વિદ્યાના બળથી આવે, એમને એમ ના આવી શકે કોઈ. અને પોતાના યાત્રા કરીને પોતાના જીવનને ધન્ય માન્યું. અને પછી એ પાછો ગયો એના ઘરે. એટલે રાજાએ એને સુવેગ, એના પિતાને, એને રાજ્યપદ સોંપ્યું, યુવરાજ તરીકેનું સ્થાપન કર્યું. અને ઓલો જે સૌધર્મેન્દ્ર દેવ હતો ને, એનો મિત્ર, એનું પણ હવે આયુષ્ય પૂરું થયું. અને એ પણ આ મહાવિદ્યા ક્ષેત્રમાં બીજી કોઈ વિજયમાં, ધનવતી નામની વિજયમાં
બીજી કોઈ નગરીમાં એક ધનદેવ નામનો વેપારી હતો, એની ધનવતી નામની પત્ની, અને એમાં સુધર્મા આ દેવ એની પુત્રી તરીકે જન્મ્યા. જો દેવને ક્યાં પુરુષનું ઓલું મળ્યું અને ક્યાં દેવ બન્યા અને પાછા ક્યાં સ્ત્રી બની ગયા, પુત્રી બની ગયા. આ બધું એવું છે ને, આનું કંઈ આપણે કલ્પના કરી શકીએ એમ જ નથી કે જીવ ક્યારે કયો આ પર્યાય બદલશે. આ બધા પર્યાય બદલાય ત્યારે. એટલે તો કહે છે તમે કોઈ વાતનું અભિમાન નહીં કરો, અહંકાર નહીં કરો. મને આટલું સારું ને હું આમ ને હું તેમ ને બધું ક્ષણિક છે. ક્યારે ક્યાં બદલાઈ જશે ને ક્યાં ગટરના કીડાય બની જશો ખબર નહીં પડે. ગટરની જોડે નહીં ચાલવાવાળા તમે ને એની વાસ નહીં સહન કરવાવાળા એના કીડા બની જાય, ખબર નહીં પડે. ઓલો રાજા એક હતો, નામ તો યાદ નથી, એને કંઈક બોરની ઈચ્છા કરી એ મરીને બોરમાં કીડો બને. વાત તમને આખી યાદ નથી. મેં સાંભળેલી છે, હા. મને યાદ નથી. બહુ કોમન છે, બધાએ લગભગ સાંભળી હશે. પણ એટલે ક્યાં માણસ ક્યાંથી ક્યાં ભટકાઈ જાય ને ખબર નથી પડતી કાંઈ. તો આ ધનમાલા નામે ત્યાં કને પુત્રી તરીકે જન્મીને એનું નામ ધનમાલા પડ્યું. અને એનું પણ બહુ સારી રીતના એનું બાળપણ ગયું. અને એ એટલી બધી સુંદર હતી ને, દેખાવામાં ખૂબ જ સુંદર હતી કે કોઈ પણ વ્યક્તિ એનાથી લલચાઈ જાય, એટલી બધી સુંદર હતી. તો આજે આ વેગવાન વિદ્યાધર હતો એ એક વખત એ વૈતાઢ્ય પર્વત તરફ જતો હતો. ત્યાં નગરીમાં આવ્યો અને એણે આને ધનમાલાને જોઈ. એની આપણે ગવાક્ષ કે એ લોકો, એટલે આપણે જે આમ કહીએ ને ગેલેરી, અને એને જોઈને એને એટલી બધું એના પ્રત્યે આકર્ષણ થયું તો એને ઉપાડીને જતો રહ્યો ચાચી. એટલે ઓલી ધનમાળા તો ખૂબ ખૂબ ગુસ્સામાં આવી. એને થોડી ખબર હતી આની જોડે કયા જન્મનો શું સંબંધ છે. પણ જે રીતના એ એને ઉપાડીને લઈ ગયો, અને આ તો વિદ્યાધર હતો, એ તો આકાશ ગમન કરીને જતો રહ્યો. પાછળ રાજાએ ઘણાને પાછળ એની પાછળ દોડાવ્યા કે એને શોધવા મોકલી, પણ કંઈ એના કોઈના હાથમાં આવ્યું નહીં. કારણ કે આ તો બધા ભૂમિગત માણસો હતા, કોઈ ઉડી શકે એમ હતા નહીં. અને ઓલો તો ઉડીને આને ધનમાલાને લઈને જતો રહ્યો. એટલે ધનમાલાને તો ખૂબ એના પર ગુસ્સો આવ્યો હતો. તો એ એની સાથે વાત પણ કરતી નહોતી અને એને ધૂતકારતી હતી. તો હવે આનો આ જે હતો ને, જે વેગવાન વિદ્યાધર ગૌતમ સ્વામીનો જીવ, અને ઓલો ધનમાલા કોનો જીવ? સૌધર્મનો, એનો મિત્ર હતો. દેવ બહુમાય મિત્ર હતો, મનુષ્ય બહુમાય મિત્ર હતો, અને હવે એની પત્ની બની. ભગવાને કીધું ને આ સંવત્સરમાં સ્કંદક આવી રહેતો કે તારો મિત્ર આવે છે. આ જ સૌધર્મનો જીવ. તો એણે એ મંત્રી, એનું નામ ધીસકા નામનો મંત્રી હતો આનો વેગવાન વિદ્યાધરનો. હા, એણે આને બોલાવીને કીધું કે યુવરાજ, હું તમારી પીડા સમજું છું, હું તમને સમજી શકું છું, પણ પ્રભુ આદિનાથ દાદાના સમયમાં જ્યારે વિદ્યાધરોનો ઉદ્ભવ થયો, એટલે મેં તમને કીધું ને ત્રીજા આરાનામથી ચોથા આરાન સુધી હોય, ત્યારે જ ધર્મેન્દ્ર દેવ એણે વૈતાઢ્ય પર્વત પર એક આદેશ લખ્યો હતો કે જો કોઈ વિદ્યાધર પરિણીત અથવા અપરિણીત સ્ત્રી પર બળાત્કાર કરશે તો તે વિદ્યાધરની બધી વિદ્યા નષ્ટ પડી જશે. એટલે તમે કોઈ ઓલું નહીં કરતા, તમે ધીરજ રાખો. અને તમે જે એણે ઉપવાસ ચાલુ કર્યા હતા આને મનાવવા માટે, એના પારણા કરી લો. અને હું હવે એવી પ્રતિકૂળ વિદ્યાઓનો ઉપયોગ કરીશ, એ આખી વિદ્યાનગરી જતી ને, વિદ્યાધરો જતા બધા, કે જેથી આ કન્યા પોતે જ તમારી પાસે આવશે. અને એ જ પ્રમાણે બન્યું. અને પછી ધનમાલા અને આ વેગવાન બંને 2 મહિના પછી બંને પ્રેમથી રહેવા લાગ્યા.
પણ આ બધું બન્યું ને એ એના પિતાને ન ગમે તો ન જ ગમે ને. આવી રીતના કોઈ સ્ત્રીને ઉપાડી લાવે ગમે ત્યાંથી, તો વિદ્યાનો ઉપયોગ કરીને તો બધું ખોટું જ કર્યું ને. આવું તો નથી કરવું જોઈએ ને. તો એમને પણ વૈરાગ્ય આવ્યો અને એમણે બધો રાજ્યકારભાર આને સોંપી અને પોતે દીક્ષા લીધી. અને આને પણ વર્ષો સુધી આ બધો રાજ્યકારભાર સંભાળ્યો. પણ એવું બન્યું ને, જેવું પોતે કર્યું તેવું પાછું પોતાને જ થયું કે જે આ ધનમાલા હતી ને, બીજો કોઈ વિદ્યાધર એ બી કોઈ એવો દુષ્ટ હતો. તો એને ખબર હતી કે આ રાજરાણી છે ધનમાલા, એ જાણવા છતાં એને ઉપાડી ગયો, ધનમાલાને ઉપાડી ગયો. આ જો એમ થાય કે વિદ્યાધર બનીને શું ફાયદો ને દેવ બનીને શું ફાયદો, બધા આનું આ જ છે, બીજું કાંઈ છે જ નહીં. આ બધું જાણશો ને તો તમને વૈરાગ્ય આવશે કે કાંઈ મતલબ જ નથી. આત્માને પરમેનન્ટ સુખ મેળવવું હોય તો મોક્ષ સિવાય કોઈ રસ્તો જ નથી બીજો. અને કાં તો પછી આ સડ્યા કરો, સબડ્યા કરો, ઘડીક ઉપર ને ઘડીક નીચે ને ઘડીક ઉપર ને ઘડીક નીચે, પાછા જ્યાં હતા ત્યાં પાછા કેન્દ્રમાં પહોંચી જાઓ. તો બેગમાનના સમાચાર મળ્યા તો એના માથે તો જાણે આગ તૂટી પડ્યું. હા, પાછું એને આ ધીસકા મંત્રીને જ યાદ કર્યો અને ફરીથી વિદ્યાપ્રયોગ કરવાની માંગણી કરી. મંત્રીએ વિદ્યાપ્રયોગ કરીને જાણ્યું અને એણે કીધું કે તમારી આ મહારાણી તો હવે વેશ્યા જેવી બની ચૂકી છે એમ કે, એટલે હવે એનું તમે નામ ભૂલી જાવ એમ. એટલે મંત્રીએ જે વિદ્યાની સાધના કરીને એમાં એને આ દેવવાણી સંભળાવી અને એ દેવવાણી મંત્રીએ રાજાને કીધી. એટલે એ સાંભળીને પોતે ખૂબ ઓલો થઈ ગયો. મંત્રીએ કીધું કે હવે તમે તમારું મન ધર્મમાં જોડો. અને એને પણ વૈરાગ્ય પામ્યો એ ખૂબ. મેં કીધું ને આવું કંઈક બને ને ત્યારે કાં તો માણસ વૈરાગ્ય પામે ને કાં તો ખોટા રસ્તે ચડી જાય, બેમાંથી એક વસ્તુ થઈ જાય. પછી એણે દીક્ષા લીધી કેસી નામના આચાર્ય પાસે. એણે દીક્ષા લીધી અને પોતે ખૂબ જ ગુરુદેવને એમને ખૂબ જ શું કહેવાય વિનય ભાવ ગુરુ પ્રત્યે. હા, અને ઓલા ધીસકા મંત્રીએ પણ આ જ ગુરુ પાસે દીક્ષા સ્વીકારી અને પોતે છઠ અઠ્ઠમ એવા તપ કરવા લાગ્યા. પણ હજી જ્ઞાનાવર્ણીય કર્મનો હજી ક્ષય થયો નહોતો, એટલે એ ખતમ થયા નહોતા. ગણધર નામ કર્મ આ વખતે બાંધ્યું એમણે ગૌતમે. ગણધર નામ કર્મ ત્યારે બંધાય કે કાં તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય, ક્ષયોપશમ થાય. એટલે જ્ઞાનાવર્ણીય એટલે જ્ઞાન આવરણીય, જ્ઞાનને આવરણ કરનારા કર્મ, જ્ઞાનને રોકનારા કર્મ. તો તમને તમારા એમ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થતો જાય ને, એટલે ક્ષય થવું એટલે નાશ થવું, એમ તમારું જ્ઞાનનો ઉઘાડ થતો જાય, જ્ઞાન મળતું જાય તમને. કારણ કે જ્ઞાનને ઢાંકનારા કર્મ, હવે આ સૂરજ છે તો આ વાદળા એને ઢાંકી રહ્યા છે, બરાબર. જેમ જેમ વાદળા એનાથી દૂર ખસે એમ સૂર્યનો પ્રકાશ બહાર આવે. એમ આપણા આત્મા ફક્ત જ્ઞાન સ્વરૂપ જ છે. આત્મા કેવો છે? આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. આપણે એમ કે મહાવીર ભગવાન પાસે જ્ઞાન ક્યાંથી આવ્યું? એ કંઈ ભણવા બેઠાને જ્ઞાન આવ્યું? એમને કંઈ પુસ્તકો ઉકેલ્યા ને એમને જ્ઞાન આવ્યું? નહીં, એમના આત્મા પર જે જ્ઞાનના આવરણો એટલે જ્ઞાનને રોકવાવાળા કર્મો, જ્ઞાનના આવરણ એટલે શું? જ્ઞાનને રોકવાવાળા કર્મો આત્મા પર ચડેલા હતા.
પોતે આ 12.5 વર્ષ સુધી જે ધ્યાન કર્યું, મેડિટેશન કર્યું અને કર્મોની નિર્જરા કરી, કર્મો જેમ હટતા ગયા અને કર્મો પૂરેપૂરા હટી ગયા, તો આખો કેવળ જ્ઞાનનો પ્રકાશ બહાર આવ્યો. એટલે કે આત્મા પરથી બધા આવરણો હટી ગયા જ્ઞાન. એમ જેમ જેમ પૂરેપૂરા નહીં તો જેટલા બી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતો જાય, એટલે કે એ કર્મો હટતા જાય, એમ જ્ઞાન વધતું જાય. આપણે જ્ઞાન બહાર આવે, ખ્યાલ સમજમાં આવે જ્ઞાન. તો જ્ઞાનાવરણીય કર્મનો કાં તો પૂરેપૂરો ક્ષય થાય, પૂરેપૂરો તો નહીં પણ ક્ષયોપશમ, એટલે ઓછું થતું જાય. અને એ તો હજી એમને થયું નહોતું, પણ એમને ગુરુ વિનય ખૂબ હતો. તો ગુરુ વિનય, ગુરુ સેવા એ એવો પ્રચંડ આરાધ્ય હતો ને, એનાથી એમને આ ગણધર નામ કર્મની ઉપાદના. શું હતા છેલ્લા બહુમાં સાધુને? હા, પછી ત્યાંથી 8મા દેવલોકમાં, બોલો, પહેલાં દેવલોકમાંથી સીધા 8મા દેવલોકમાં હવે જન્મે છે. 8મા દેવલોકના દેવેન્દ્ર, ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. અને 8મા દેવલોકમાં તો એટલે સમૃદ્ધિ તો રેલમ છેલ હોય અને વૈભવ પણ એટલો જ હોય ત્યાંનો. અને ઓલા જે જીસ્કા મંત્રી હતા ને, એમણે પણ દીક્ષા લીધેલી ને, તો એનો આત્મા પણ એ દેવલોકમાં સામાનિક દેવ તરીકે પેદા થયો, એમનો દેવ. હા, અને ઓલી જે હતી ને ધનમાલા, સુધર્માનો જીવ, હા, એને પણ કોઈના મોઢે સાંભળ્યું કે સંયમ ગ્રહણ કર્યો અને આ રીતના, એટલે એને પોતાને ખૂબ પશ્ચાતાપ થયો પોતાના દુષ્ચરિત્ર માટે. અને એને ખૂબ પોતે આંસુ ટપકાવવા લાગી ને ખૂબ પશ્ચાતાપ કરવા લાગી. અને એને કે પ્રતિકૂળ પતિ હોય ને એને લોકો જીવનભર વફાદાર રહે છે, અને મેં આ શું કર્યું એમ. તો મેં તમારા સ્વસુર પક્ષ ને પિતૃપક્ષ બંનેને કલંક કર્યું, એવી રીતના ખૂબ પોતે પશ્ચાતાપ કરે છે. મને ચેન નથી પડતું. હવે એ પોતાના જેના પાસે પોતે સપડાઈ છે ને એની પાસેથી નીકળી અને જે ગુરુ હતા ને સાધ્વીજી, એની પાસે એ પોતે ખૂબ જ એની વયાવચમાં રહી અને પોતે ખૂબ જ આલોચના કરી, એટલે પોતાના પાપની. અને પછી ત્યાંથી કાળધર્મ પામી. એ પણ 8મા દેવલોકમાં આનો જ આજ્ઞાંકિત દેવ તરીકે ઉત્પન્ન થઈ. એટલે એની આજ્ઞા માને, એનું કયું માને, એ આજ્ઞાંકિત. સેવક ના કહેવાય. હવે જે ત્યાં તો કોઈ પુત્ર પુત્રી નથી. હવે અહીંયા આપણામાં સમજો કે હવે તું મારી દીકરી છે, બરાબર, હવે તું બધું મારું કયું માનતી હોય તો તું આજ્ઞાંકિત કહેવાય, કે જે આજ્ઞા કરે છે એ બધું માને છે, એમ એને આજ્ઞાંકિત કહેવાય. આજ્ઞા તો ખબર પડે ને, આમ કરો તેમ કરો, આ બરાબર છે આ નથી બરાબર, અને તું માનતી હોય તો આજ્ઞાંકિત કહેવાય, ન માને તો અનાજ્ઞાંકિત કહેવાય, અવજ્ઞા કરે એવી કહેવાય. તો આ જો આગલા ભાવનો અતિશય સ્નેહ હોય કે અતિશય વેર હોય, હા, એ જીવ પાછા ભેગા થાય. તો આ પાછા દેવલોકમાં 8મા દેવલોકમાં પાછા 2 જીવ ભેગા થયા. સ્નેહ બી હતો અને પછી વેર બી હતો. અને પછી જો ગુરુનો સંગ ના મળે, વૈરાગ્ય ના મળે, તો આ બધું વધતું જાય, વિસ્તરતું જાય. વેર હોય તો વેર વધતું જાય, અને સ્નેહ ક્યારે વેરમાં પલટી જાય અને વેર ક્યારે સ્નેહમાં પલટાઈ જાય, કાંઈ ભરોસો હોતો નથી. પણ વધુ પડતું વેર વધારે પલટાતું હોય છે, વેરમાં બધું. અને વેર તો પરંપરા ચાલે એની જન્મ કેટલા જન્મ સુધી. પાર્શનાથ ભગવાન અને કમઠ એના ભાઈ, પાર્શનાથ ભગવાનના 10 ભાવ સંકેત પામ્યા પછીના.
એ 10 ભવ સુધી એનું વેર ચાલે. 10મા ભવે બી એણે મેઘમાળી બનીને ખૂબ વરસાદ વરસાવ્યો એને ડૂબાડવા માટે, મારી નાખવા માટે. એટલે વેર બહુ લાંબુ ચાલે. પણ હવે ધારે ને મારે ધારો કે મારે રીતિને કોઈ વેર બંધાઈ ગયું એવું, હવે બેમાંથી એક છોડી દે. જો બંને મનમાં વેર રાખે ને તો એનો ગુણાકાર થતો જાય, એના બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં, ચોથા ભાવમાં ચાલે. પણ એક છોડી દે, એક માફ કરી દે તો પછી એ છૂટી જાય. પણ પાર્શ્વનાથ ભગવાને ક્યાં હા, તો એ 10મા ભવે બી છૂટ્યા ને. આ તો ભવોના ભવો ચાલે, અનંતા ભવો ચાલે. અનંતા ભવો પછી એ પાછું વેર ઉત્પન્ન થાય. ચાલો, છોડી દો તો કર્મનો ક્ષય કરતાં કરતાં એ છૂટી જાય. એમને વેર રાખ્યું હોત તો એમને કોઈ બચાવનાર થોડું મળે. ધર્મેન્દ્રને પદ્માવતી એમને ઉચકી લીધા ને બચાવ્યાને, અને એમણે છોડી દીધું હતું, એમણે વેર નહોતું રાખ્યું. ઓલો પેલા દેવલોકમાં તો 4 ભવનું આયુષ્યવાળા હતા ગૌતમ સ્વામી, જ્યોતિર્મય દેવ. અને આમ અત્યારે એમનું સાગરોપમનું આયુષ્ય. તો કેટલો પુણ્યોદય હોય ત્યારે આ બધું મળે. આ કયો ભવ થયો? 5મો. હવે આવ્યો આ 6ઠ્ઠો ભવ, બરાબર. તો આ દેવલોક, 8મા દેવલોકનું સાગરોપમનું આયુષ્ય પણ સુખમાં હોય ને એ જલ્દી પસાર થઈ જાય. તો એ પણ પૂરું કરી અને હવે આ ગૌતમ સ્વામી આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં, એટલે કે આપણે જ્યાં રહે ત્યાં, એમાં જન્મ પામ્યા અને બ્રાહ્મણના પુત્ર થયા. વસુભૂતિ નામના બ્રાહ્મણના પુત્ર થયા. એટલે એવું બી આપણે કોઈ અભિમાન કરવા જેવું નથી કે અમે તો જૈન આ જન્મમાં જૈન છો, કોઈ જન્મમાં બીજા હશો, ત્રીજા. ત્યારે જે જન્મમાં તમે જે હશો એનો જ રાગ થાય તમને. અને આગલા જન્મમાં તમે કસાઈ હોય કે તમે શું કહેવાય વૈષ્ણવ હોય તો તમને એ જ ધર્મ સૌથી સારો લાગે. તો એ પણ કરવા જેવું નથી. 4 શરણ કીધા છે ને આપણે, 4 શરણ લેવા જોઈએ. એમાં જે આપણને કીધું છે કે કેવલી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામિ. એમ કીધું છે કે કેવળી ભગવાને જે ધર્મને પ્રરૂપ્યો એના શરણે હું જાઉં છું. કોઈ ધર્મનું નામ નથી આપ્યું. તો આત્માનો ધર્મ જે સ્વીકારે એ કેવળી પ્રરૂપેલો ધર્મ. તો આ બ્રાહ્મણને ત્યાં ઉત્પન્ન થયા. આવે અને માતાનું નામ હતું પૃથ્વી અને પિતાનું નામ હતું ઇન્દ્રભૂતિ. નહીં, એમનું નામ હતું ઇન્દ્રભૂતિ અને પિતાનું નામ હતું વસુભૂતિ. તો આ ઇન્દ્રભૂતિ ગૌતમ. અને એ પછી આ ગૌતમ ભગવાનનું આ સાંભળવા માટે આવે છે. પોતાના જ્ઞાનનું જે કંઈ આરો અવરો આવે છે એમાં એમને કંઈક સમજણ નથી પડતી, પણ છતાં એ સૌથી મુખ્ય હતા. અને એમને એમ થયું કે આ બધા લોકોના ટોળા આવવા માંડ્યા સમૂહ શરણ તરફ, પણ એમને એમ થયું કે આ બધા મારા એમાં આવે છે. પણ ખરેખર આમ બધા બોલ્યા એટલે એને એમ થયું કે એવો કોણ આવ્યો છે મારાથી મોટો, એમ હું જ સૌથી મોટો છું એવું. એટલે પછી જોવા માટે જાય છે કોણ છે, અને એની જોડે વાદ વિવાદ કરવા, ઝઘડવા માટે. પણ એને તો આવતા જ એના નામથી સંબોધન કરે છે ભગવાન. અને એના મનની જે શંકા હતી કે ભાઈ તું નથી સમજો આ વાક્યનો અર્થ, વેદના વાક્યનો અર્થ, એ મેં કીધું ને તમને.
તો કે પછી તો આ ઇન્દ્રભૂતિ તારા જીવનમાં જે કંઈ ભગવાન કે જે આરો અવરો આવે તો બધું તું જાણે છે, એ તો આજ જન્મની વાત છે, બરાબર. તો અને તું મારો આ પ્રથમ ગણધર બન્યો આજે, અને એ બધું કંઈ રાતોરાત નથી થઈ ગયું. એમાં પૂર્વ ભવોની આટલી સાધના છે ત્યારે થાય છે. આપણને તો ખાલી એન્ડ દેખાય કે આને આમ કર્યું ને આનું આમ થયું, એવું નથી હોતું. આ કેટલાય જન્મોની સાધના હોય ને એ બધું ભેગું થઈને એનો રિઝલ્ટ આવે છે. આપણે એમ કે ઘણા એમ કે ભગવાન અરે બાહુબલીની વાત કીધી જ ને, ખાલી પગ ઉપાડ્યો ને કેવળ જ્ઞાન થયું, આને ફૂલો ચડાવ્યા ને કેવળ જ્ઞાન થયું. અરે એ તો છેલ્લું લાસ્ટ એક ચિનગારી હતી. કેટલા જન્મોની સાધના ને કેટલું એને કર્મને કાપીને બેઠા હોય ત્યારે છેલ્લી એકાદ વસ્તુ એવી બને અને એ આપણે પકડી લઈએ કે ભલાણાએ ફૂલો ચડાવ્યા ભગવાનને ને એનું કેવળ જ્ઞાન થયું. અરે ભાઈ, એ તો એક ખાલી છેલ્લું નિમિત્ત બન્યું. ફૂલો ચડાવવાથી કેવળ જ્ઞાન થઈ જતું હોય તો આપણે તો આટલા બધા ફૂલો ચડાવીએ છીએ. એવું નથી હોતું, પણ જે આપણને અનુકૂળ આવે આપણે પકડી લઈએ છીએ. આપણે ઓલું કે ને આખો રૂનો ઢગલો આખો મોટો તૈયાર હોય, હા, અને ખાલી એક ચિનગારી લગાવે એટલે બધું ભડકે બળી જાય. યાદ આવ્યું? તો આ ખાલી એક છેલ્લી ચિનગારી જ છે. આખો રૂનો ઢગલો તો કેટલા જન્મથી તૈયાર કર્યો હોય ત્યારે બન્યો હોય. હવે તો આપણે એમ કહીએ કે આ ગૌતમ સ્વામી ભગવાન માછલું બન્યા, તો એમનો છેલ્લો ભાવ બગડ્યો ને માછલું બન્યા, બરાબર. પણ એમની જે આખા જીવનની જે આરાધના કરેલી હતી, એમણે જે અણસણ કરીને પણ એમણે જે શ્રાવક ધર્મ સ્વીકાર્યો હતો, તો એ બધું જતું નહોતું રહ્યું. એના પરિણામે એને આ નિમિત્ત મળ્યું, ઓલા ભગવાન જેવા આકાર જેવા માછલાનું, અને એ નિમિત્તથી એ પાછા પાયમાં. અને તો કરેલું ધર્મ ક્યાંય જતું નથી રહેતું. અમુક સમય માટે તમને તમારા ભાવ બગડ્યા કે કોઈ આગલા જન્મનું એવું નિમિત્ત આવી ગયું કે માણસ નીચો પડી ગયો, પણ પાછું એનું જે કરેલું હતું એ પાછું એને લાઈન પર લઈ આવે. તો ભગવાન પોતે કહે છે ને કે તારા પૂર્વ જન્મોની આ બધી સાધના આ તારા પ્રથમ ગણધર બનવામાં નિમિત્ત બને છે. કાંઈ રાતોરાત બધું નથી થઈ ગયું. એટલે માણસને સારો સમય આવે, ખરાબ સમય આવે, શ્રદ્ધા છોડીને સાધના છોડી દેવી ના જોઈએ. અને જે સારું છે એનું પરિણામ સારું મળવાનું જ છે. હવે દિસ્કા મંત્રીનો 2 આત્મા 8મા દેવલોકમાં હતો ને, એ પણ એનું આયુષ્ય પૂરું કર્યું અને એ પણ આ ભરત ક્ષેત્રમાં ચંપક નામની નગરીમાં એ જન્મ્યો પુત્ર તરીકે. અને તિલક શેઠ અને એના માતાનું નામ સિલવતી, અને ચંપક નામની નગરી એના ભરત ક્ષેત્ર, એમાં એ ગુણવાન પુત્ર થયો. અને એ ચંપક નગરીમાં જ્યારે ભગવાનનું સંવસન બન્યું ને, ત્યારે એ ભગવાનની જ દેશના સાંભળી અને એને વૈરાગ્ય થયો. એણે ભગવાન પાસે દીક્ષા લીધી અને આજે એ શ્રુત કેવડી 14 પૂર્વધર બન્યો. એટલે આજે પૂર્વ મેં તમને કીધા ને, આટલી સાઈથી એક પૂર્વ લખાય, 14 પૂર્વ છે. તો એ 14 પૂર્વનો એ જાણકાર બન્યો. શ્રુત કેવડી એટલે શ્રુત એટલે આ બધું તમે વાંચી લખી શકો ને, એ બધું શ્રુત કહેવાય, શ્રુત જ્ઞાન કહેવાય. મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાન. અને એ જ્ઞાનથી એ વાંચી લખીને સમજીને પોતાને કેવળ જ્ઞાન નથી થયું હજી, પણ એ 14 પૂર્વનો જાણકાર થયો એટલે એ શ્રુત કેવડી થયો. એટલે આ દિસ્કા મંત્રીનું આવી ગયું. પછી ઓલી ધનમાલા જે સુધર્મ એનો મિત્ર હતો તે, હા, હવે એને પણ એ પણ ગુરુની વચ્ચમાં આવી ગઈ હતી. એણે ખૂબ પશ્ચાતાપ કર્યો હતો, એટલે એનો આત્મા પણ એનો ત્યાં એ પણ 8મા દેવલોકમાં હતી ને, ત્યાંથી એ પણ ભરત ક્ષેત્રમાં આવી.
સુસંવર નામનું ગામ, એ પણ રાજકુમાર બની ત્યાં. જુઓ ક્યાંથી ક્યાં માણસનો જીવ ફરે છે. એના પિતાનું નામ સિદ્ધ અને માતાનું નામ સમૃદ્ધિ અને એનું પોતાનું નામ સ્કંદક. અને ભગવાને કીધું ના તારો મિત્ર આવી રહ્યો છે. તો એ સ્કંદક કોક પરિવ્રાજક એટલે આ બીજા ધર્મના સાધુ એની દેશનાથી પ્રભાવિત થયો અને એણે આ સંસાર છોડી અને એણે આ પરિવ્રાજક પાસે દીક્ષા લીધી. પણ પરિવ્રાજક પાસે કોઈ આ આપણું તત્વનું જ્ઞાન હોય નહીં. હવે શ્રુત કેવળિયા પિંગલ મુનિ એ ભગવાને એને આજ્ઞા કરી કે તું આજ્ઞા એની લઈ અને એ પોતે આ સ્કંદક જ્યાં હતો ને એના આશ્રમમાં એ પહોંચ્યા. અને આગલા ભાવનો સ્નેહ તો ખરો જ. તો એણે સ્કંદક ઋષિને પૂછ્યું જીવ શું છે, અજીવ શું છે, તત્વ જ્ઞાનની પૃચ્છા કરી. પરંતુ ઓલા પાસે કોઈ આ બધું જ્ઞાન તો હતું ને, જ્ઞાનનો અભાવ હતો, એટલે સ્કંદક એને કાંઈ જવાબ આપી શક્યો નહીં. હવે આ જ્ઞાન ક્યાં અને આ સ્કંદકનું જ્ઞાન ક્યાં, એટલે એ કાંઈ એનો જવાબ આપી શક્યો નહીં. એટલે હવે એને સાચું તત્વજ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ. એટલે એ આ પિંગલ મુનિની સાથે અહીંયા મારી પાસે આવી રહ્યો છે એમ. એટલે બધાને એમ થયું આખા સભામાં, હવે આ બધું જાણ્યું હોય, સમજ્યા હોય એટલે જોવાનું ઈચ્છા થાય ને, એટલે બધા એને જોવા લાગે. ગૌતમ સ્વામી પણ સ્કંદક ઋષિની સામે ગયા અને સ્કંદકના મનમાં પણ પ્રભુના મોઢે પોતે પૂર્વભવો સાંભળ્યા પછી એને પણ ગૌતમ સ્વામીનો આદર કર્યો અને પ્રભુ પાસે જઈને પોતાના બધી જે કંઈ શંકાઓ હતી એનું સમાધાન કર્યું. એને પણ હવે આમાં શ્રદ્ધા થઈ એકદમ, અને એ હવે પરિવ્રાજકની દીક્ષા છોડી અને મહાવીર ભગવાન પાસે એણે દીક્ષા ગ્રહણ કરી. અને પછી તો આપણે જાણીએ છીએ કે આ ગૌતમ સ્વામી ને તો ખૂબ જ રાગ હતો ભગવાન પર, પણ ક્યારે પોતે પોતાના જ્ઞાનનો ઉપયોગ નહોતા મૂકતા. આટલું બધું જ્ઞાન હતું. ગૌતમ સ્વામી જેને દીક્ષા આપે ને એનું કેવળ જ્ઞાન થઈ જાય, પણ પોતાને ના થાય. આટલાથી અટક્યા હતા. ખૂબ રાગ હતો ભગવાન પ્રત્યે, મહાવીર ભગવાન પ્રત્યે. અને મહાવીર ભગવાનનું નિર્વાણ થયું અને ત્યારે પોતે એને દૂર મોકલ્યા હતા. અને જ્યારે દેવ યુગલ આકાશમાંથી જઈ રહ્યું હતું, યુગલ એટલે દેવદેવી બે, અને એ વાતો કરી રહ્યા હતા કે હવે આ અંધકાર થઈ ગયો, નિર્વાણ પામ્યા ભગવાન, હવે શું થશે લોકોનું. અને આ બધું સાંભળીને એમને થઈ ગયું કે ભગવાનને તો ખબર હતી કે મારું આજે નિર્વાણ છે, ભગવાને કેમ મને દૂર મોકલી દીધું. અને ત્યાં એમનો રાગ તૂટે છે, ખૂબ વિલાપ કરે છે, પણ પછી એકદમ સ્વસ્થ થઈ જાય છે. એનો રાગ તૂટે છે અને એમને પણ કેવળ જ્ઞાન થાય છે. શું સવાલ પૂછ્યો તે? કે આ બધું જે આપણે જ્ઞાન મેળવીએ એ બીજા ભાવમાં ઘૂસાય કેમ કે? જે આ જે જ્ઞાન છે ને એ વાંચન લેખનનું જ્ઞાન છે. તમે આ બધું વાંચીને સમજીને આગમો વાંચો કે પુસ્તકો વાંચો કે એ જ્ઞાન છે. એ જ્ઞાન તો કેવું જ્ઞાન છે કે તમને હવે આ જન્મમાં ડૉક્ટરની ડિગ્રી મેળવી હોય તો કોઈ બીજા જન્મમાં સાથે આવે છે? આટલું બધું વાંચ્યું, લખ્યું, પરીક્ષાઓ આપી, બધું મોઢે કર્યું, છતાં પણ એ જ્ઞાન બીજા જન્મમાં આવતું નથી. એમ આ જ્ઞાન પણ બીજા જન્મમાં ના આવે, સાથે જ્ઞાન ના આવે. એના સંસ્કાર જે પડ્યા હોય એ કદાચ આવે, પણ જે તમે સાધના કરો, કારણ કે આ જ્ઞાન તો બધું અહીંયા જ છે, આત્મામાં બધું જ છે. પૂરેપૂરા બધા આગમોનું જ્ઞાન દરેક આત્મા પાસે છે, ઈચ એન્ડ એવરી. ખ્યાલ આવ્યો? તો તમે
સાધના કરી, ધ્યાન કરી, મૌન ધ્યાન સાધના કરી, કાયોત્સર કરી, અને જે કર્મોને નિર્જરા કરતા જાઓ, એના પરનો ભાર ઓછો કરતો જાઓ, અને જે જ્ઞાનનો પ્રકાશ બહાર મળે તો એ તમારા બીજા જન્મમાં સાથે આવે. એને અનુભવ જ્ઞાન કહેવાય. આ જ્ઞાન ખાલી વાંચીને શ્રુત જ્ઞાન મેળવ્યું તમે. શ્રુત જ્ઞાન સાથે ના આવે, અનુભવ જ્ઞાન સાથે આવે. જ્યાં જ્યાં ભગવાને જ્ઞાનની વાત કરી છે ત્યાં અનુભવ જ્ઞાનની વાત કરી છે, કે અનુભવ જ્ઞાન વગરની ક્રિયા પણ ના પાડી છે. ચાલો, તો પહેલું આ ક્રિયા કરવાની જરૂર છે કે પોતાના અંતરમાં ઉતરીને પોતાના આત્માના કર્મોની પર જે ભાર છે એને નિર્જરા કરીને એને હટાવીને, એ પોતે જ્ઞાનનો પુંજ જ છે, સૂર્ય જેવો, અને આ છે વાદળા જેવા કર્મો. એને હટાવો, જેટલું હટે, જેટલું બહાર આવે એનું જ્ઞાન, એનો પ્રકાશ, તો એ સાથે આવે. તો એ અનુભવ જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક દર્શન, એ જે બી કહો એને, એ તમારી સાથે આવે. આ શ્રુત જ્ઞાન તો તમે આ ભણો છો એવું એક જાતનું ભણવાનું છે, અને એ પણ જરૂરી છે. કેમ કે એની અંદર આ બધું સાર સમજાવેલો છે, અને એ તમે સમજીને તમારે એને આગળ મોકલવાનું છે, પેઢી દર પેઢી. જો તમે એમ કહો કે ના હું તો ખાલી સાધના કરું, તો ખાલી તમારા આત્માનું તમે કરશો. ન ભણ્યા હોય એ સાધના કરે તો પોતે મેળવી શકે, પણ આપણી ફરજ છે કે આપણે આગળની પેઢીને આપવું છે. તો ત્યાંથી સ્ટોપ થઈ જશે આ બધું. તો તમે મેળવો, તમારી આગલી પેઢીને પણ આપો, એ પેઢી દર પેઢી આપ્યા કરે, અને તમે તમારા આત્માનું પણ કરો, તો એ જ્ઞાન સાથે